પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉદાહરણ નંબર 23, 24, 25 અને 26 આ ચાર આઈએમપી દાખલા છે. જેમાંથી 23મો દાખલો આઈએમપી છે. 24મો જો અઘરો પેપર કાઢવો હોય બોર્ડનો તો આપણને પૂછી લે તો બચકા બેહી જાય, એમાં એવું છે. પણ આ રીતના જે દાખલા આપણે કરશું ઉદાહરણ 25 થી, આ સેમ રીત તમારે વિકલનમાં આના પછીના ચેપ્ટરમાં ભણવાનું આવશે. એટલે 25મા ઉદાહરણથી જે આપણે સમ કરશું એ માત્ર લક્ષમાં નહીં, હા શું થયું અંદર બેહો માડી, હા થઈ ગયો. હવે ભણાવું, ચલો. તો આના પછીનું એક્ઝામ્પલ નંબર 25 થી જે આપણે સમ કરવાના છીએ એ સમ માત્ર આ ચેપ્ટરમાં નહીં, આના પછીના ચેપ્ટર માટે પણ આઈએમપી છે. ઓકે, અને તમારા લોકોનું રિઝલ્ટ આવી ગયું છે. હમણાં હું તમને લોકોને રિપોર્ટ આપી દઉં, પણ આપણે પેલા આજે 4 સમ કરી લઈએ, બરાબર ને? રાઉન્ડ 5. ચલો, આજનું નહીં, આજનું તો હજી ચેક થશે ભાઈ. હવે એટલું બધું ઝડપથી થતું હોય એવું મારે મશીન લાવવું પડશે. હવે એમાં તારી જેવું મળશે નહીં મને પછી. હાલો, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ લિમિટ. બંધ કરી દે હવે, એટલે તને કોઈ વારા ઘડીએ કે નહીં એમ. હાલો ડન. હવે ભણીએ. ફાઇન્ડ ધ લિમિટ ઓફ x રેઝ ટુ 2 x³ - 8 √x - √2. બરાબર, આની કિંમત આપણે શોધવાની છે. એક સૂત્ર તમે 9મા ધોરણની અંદર શીખી ગયા હતા, જે તમારા લોકોને થોડું રિવાઇઝ કરવાનું છે. 10th સ્ટાન્ડર્ડમાં પણ એક સમ હતો જે તમને કદાચ યાદ હશે, a³ - b³. આની ફોર્મ્યુલા છે a - b કૌંસમાં a + ab a² + ab + b². આ સૂત્ર છે, બરાબર ને? હું કૌંસ નથી કરતો ભાઈ, પણ આની જગ્યાએ જો પ્લસ હોય તો a³ + b³, અહીંયા આવશે a + b કૌંસમાં a² + ab + b². હાલો ડન થઈ ગયું. તો આ બે ફોર્મ્યુલા છે જે આપણને યાદ રાખવાનું છે. આના પછીના ચેપ્ટરની અંદર પણ આપણને પૂછાઈ શકે છે. એક વાત બોલી જઈએ, જો ફોર્મ્યુલા શું છે? a³ - b³ કૌંસમાં a - b કૌંસમાં a² + ab + ઓકે. આજે છે ને મારી તબિયત થોડીક ડાઉન છે ને, તો આપણે જે એનર્જીથી લેક્ચર લેવાય કોમેડી કરતા કરતા કદાચ આજે થોડુંક મારાથી અપેક્ષા ઓછી રાખજો, આજે તમે બોલવાની અપેક્ષા વધુ રાખજો, બરાબર ને? હાલો, તો a³ - 8 તો લિમિટ x રેઝ ટુ 2 એમનેમ x³ - 8, 8 નું ઘનમૂળ ક્યુબ રૂટ શું થાય? 2. હવે થોડુંક ભૂલી ગયા હોય તો રિવાઇઝ કરાવી દઉં. 8મા ધોરણમાં શીખ્યા 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8, 3 નો ઘન 27. આવું તમે બધા શીખી ગયા. 1 નું ઘનમૂળ 1 કહેવાય, 8 નું ઘનમૂળ 2 કહેવાય, 27 નું ઘનમૂળ 3 કહેવાય, બરાબર? હાલો, આ યાદ છે ને? હાલો ઓકે, આશા રાખું કે યાદ હશે. આગળ વ્યા જઈએ. તો હવે અહીંયા x³ - 2 નો ક્યુબ. ઓકે, એક કામ કરીએ, પહેલા આપણે આ સોલ્વ કરી લઈએ, પછી ફોર્મ્યુલામાં ડાયરેક્ટ મૂકી દેશું. તો ફોર્મ્યુલા શું હતું ભાઈ? x - 2, પછી શું હતું? x² પ્લસ શું હતું? હા ab, a - b પછી શું હતું? a² પ્લસ ab પ્લસ b², હે ને? તો અહીંયા શું હતું? આ a કહેવાય, આ કહેવાય b, એટલે x - 2. હવે a² એટલે કોનો સ્ક્વેર? x નો સ્ક્વેર. ab એટલે આ બે નો ગુણાકાર, 2 × x એટલે શું થાય? 2x પ્લસ b નો સ્ક્વેર, b નો સ્ક્વેર કેટલો થાય? 4. જો તો આન્સર આવી જાય છે. આવી રીતના અવયવ પાડ્યા છે. હાલો જોઈ લઈએ. લિમિટ x રેઝ ટુ 2, ક્વેશ્ચન લખીએ x³ - 8 છેદમાં √x - √2. હવે આપણે છેદનું સમીકરણ કરવાનું છે.
જેને ઇંગ્લિશમાં કહેવાય રેશનલાઇઝ કરવું. તો કેમ કરશું ભાઈ? તો એ 9th સ્ટાન્ડર્ડમાં શીખ્યા ને 8th સ્ટાન્ડર્ડમાં શીખ્યા ને કદાચ આની પહેલા સમની આપણે કર્યું હતું રૂટ વાળું. હા, આ માઇનસ હોય તો આપણે કેવું બ્રેકેટ મૂકવાનું, પ્લસ હોય તો કેવું બ્રેકેટ મૂકવાનું. તો બસ એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. અહીંયા છે x માઇનસ રૂટ 2, તો આપણે એ રૂટ કાઢવું હોય તો શું મૂકવું પડે? રૂટ x માઇનસ હોય તો પ્લસ રૂટ 2, જે નીચે મૂકો એ ક્યાં મૂકવાનું? ઉપર મૂકવાનું. હાલો, ક્લિયર થઈ ગયું? આનો આન્સર શું આવ્યો? x³ માઇનસ 8 નો ઉપર આપણે ગોત્યો. શું આન્સર આવ્યો? બોલતા રહેજો એટલે મને મજા આવે. શું છે? x માઇનસ 2 x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ, હા હાલો આગળ, હે ને? હવે રૂટ x એટલે રૂટ x નો વર્ગ થાય પ્લસ માઇનસ રૂટ 2 એટલે રૂટ 2 નો સ્ક્વેર થાય, હા કે ના? અને આ સ્ટેપ ન કરવું, જો ડાયરેક્ટ ખબર પડતી હોય તો તમે ડાયરેક્ટ પણ લખી શકો રૂટ x એટલે x પ્લસ માઇનસ માઇનસ અને રૂટ 2 એટલે 2. તો આ બે શું થઈ ગયું? તો લિમિટ કેટલી છે આપણી આગળ? મૂકો, વાર્તા પૂરી થઈ ગઈ. અહીંયા 2 નો સ્ક્વેર પ્લસ 2, અહીંયા 2 પ્લસ 4, 2 નો સ્ક્વેર કેટલો થાય? 2 2 4, 4 એમ નમ કરો તો ટોટલ 4 4 8 પ્લસ 4. હા, ઈ લેવાનું, હે ને? હજી આ મૂકવાનું રહી ગયું ને, કાં બકુડાવ? સોરી, આ રૂટ x પ્લસ રૂટ 2 એમ નમ, એના કઈ ચાળા કરવાના નહીં. એ અહીંયા મૂકી દઉં. અહીંયા રૂટ, અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકશું? રૂટ 2 પ્લસ રૂટ 2. આનો ટોટલ કરો કેટલો થાય? આનો ટોટલ કરો કેટલો થાય? 2 રૂટ 2, હા કે ના? તો હવે આ બધા ટોટલ 12 થાય. અહીંયા લખું 12 બ્રેકેટમાં 2 રૂટ 2, 12 દુ, તો આન્સર 24 રૂટ 2 આવે છે. વાર્તા થઈ ગઈ પૂરી. હજી એકવાર સમજાવું છું, હે ને? એટલે ભગો ન થાય. જો આ રૂટ x એટલે x થઈ ગયું, પ્લસ માઇનસ માઇનસ રૂટ 2 એટલે 2 થઈ ગયું. આ બે કાઉન્ટ શું થઈ ગયા? ઉડી ગયા. ઉપર શું વધ્યું ભાઈ? તો કે x² પ્લસ 2x પ્લસ 4, અને બીજું આ જે વધ્યું હતું ને રૂટ x અને રૂટ 2 મૂક્યું. જ્યાં જ્યાં x હતો ત્યાં આપણે 2 મૂક્યો. અહીંયા x નો વર્ગ એટલે 2 નો વર્ગ, અહીંયા 2x એટલે 2 ગુણ્યા 2, અહીંયા 4 એમનમ. આ રૂટ x એટલે રૂટ 2 અને પ્લસ રૂટ 2 એમનમ. 2 નો સ્ક્વેર 4, 2 2 4 અને 4 એમનમ, ત્રણેય નો ટોટલ કરો એટલે થાય 12, 4 + 4 + 4. અહીંયા રૂટ 2 એટલે થઈ ગયું 2 રૂટ 2. તો હવે અહીંયા જે છે 12 દુ 24 એટલે 24 રૂટ 2 આવે. વાર્તા થઈ ગઈ પૂરી. બોલો, હવે કઈ વાંધો? ઓકે, આ સમ સહેલો હતો. હવે આવી જાવ આ સમ ની અંદર કે જેમાં આપણે આપણું મગજ વાપરશું. કાંઈ અઘરું નથી, ખાલી આમ લેન્ધી સમ છે. લિમિટ x⁻1. હવે અહીંયા ઉપર એ રૂટ છે, નીચે એ રૂટ છે, બે રૂટ કાઢવું છે. તો કેમ કરશું? પેલા ક્વેશ્ચન લખું છું, સમજજો. અહીંયા છે x + 3 - 2 અપોન છેદમાં રૂટ x + 8 - 3. બોલો શું કરશું? રૂટ કાઢવું હોય તો આ માઇનસ વાળું છે, તો આપણે કેવું મૂકવું પડે? પ્લસ વાળું. તો હું પ્લસ વાળું મૂકું, નીચે મૂકવાનું અને ઉપર મૂકવાનું. નીચે શું મૂકું? કે ભાઈ આ એમનો રૂટ x + 8, હે ને? માઇનસ ની જગ્યાએ શું મૂકવાનું? પ્લસ. આ સાઇન નહીં ચેન્જ કરવાની, આ વચ્ચે નહીં કરવાની. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. જે નીચે મૂક્યું ઉપર મૂકો. તો અહીંયા x + 8 + 3 ઇન્ટુ, હવે અહીંયા ધ્યાન રાખો આ માઇનસ વાળું છે, તો હવે આપણે શું કરવાનું? અહીંયા હું લખવાનું રૂટ x + 3 - 2 કે +2. કેમ +2? અહીંયા માઇનસ છે એટલે પ્લસ. હવે જે ઉપર મૂક્યું એ ક્યાં મૂકશું આપણે? જાગોસ બધાય? હાલો આગળ વ્યા જઈએ, જરાક સમજો. આ કેટલી વખત થઈ ગયું? 2 વાર થાય એટલે એનો સ્ક્વેર થાય. સ્ક્વેર થાય એટલે રૂટ શું થઈ જાય? ડાયરેક્ટ લખી નાખું કે એક સ્ટેપ વધારું? લખી નાખું, આમને સમજાય? આ 2 વખત થઈ ગયું એટલે ડાયરેક્ટ લખી નાખું x + 3. હાલો પ્લસ માઇનસ આ બે વખત થઈ ગયું તો 2 દુ. ઓકે હાલો, સમજાણું બધાયને? આ એમને એના કઈ ચાળા કરતા નથી, એ તો આપણે એમને મૂકી દઈએ. રૂટ x + 8 + 3. ઓકે આગળ વ્યા જઈએ. હવે સેમ વસ્તુ નીચે કરવાનું. આ બે હરખું થાય, રૂટ તો શું થઈ જાય? સ્ક્વેર નીકળી જાય, રૂટ નીકળી જાય. તો અહીંયા શું આવશે? ખાલી x + 8, હા કે ના? પ્લસ માઇનસ
3 અને 3 તો 3 તેરી અહીંયા આવશે 9. હાલો ડન થઈ ગયું. ઓકે આનો વહીવટ થઈ ગયો. વધ્યું કોણ અહીંયા? હા રૂટમાં x પ્લસ 3 પ્લસ હાલો હવે જરાક ધ્યાન રાખો, સાદું રૂપ આપી દઈએ. હું અભણ માણા, તમે ભણેલા ગણેલા છો. આ x એમનમ પ્લસ 3 એમનમ માઇનસ 4 એમનમ આ બ્રેકેટ ખોલી નાખું તો ડાયરેક્ટ આમે હાલો કાંઈ નહીં, પછી એટલું બધું હું કરીશ તો પછી લોચા પડશે પાછું. હાલો હું ખાલી બ્રેકેટ ખોલું છું, બીજા કાંઈ ચાળા કરતો નથી હે ને, ખાલી મેં કાઉન્સ ખોલ્યું દીકરાઓ. હાલો આ એમનમ इसका કાંઈ ચાળા હોગા નહીં, ચાળા નહીં કરને કા ભાઈ. આગળ વ્યા જઈએ. હવે જરાક બોલતા રહેજો. હું અભણ માના છું. પ્લસ માઇનસ આ 3 માંથી 4 જાય શું જવાબ આવે? -1 એટલે આવશે x -1. ઓકે પ્લસ માઇનસ 9 માંથી 8 જાય તો અહીંયા આન્સર એવો x માઇનસ હા કે ના? ઓકે ઉપર વધ્યું એમને એના કઈ આપણે ચાળા કરતા નથી. બરાબર છે. તો હવે આ શું થઈ જાય? હરખે હરખું થઈ ગયું? કાંઈ હરખે હરખું દેખાય? શું થઈ જાય? શું થાય? ઉડી ઉડી જાય. તો અહીંયા લિમિટ x⁻1 એમને ઢળવાનું. શું કરવાનું? આને આના એમનેમ લખી નાખવાનું. નો લખ્યા તો માર્ક્સ કપાય. કેટલો કપાય? અડધો કપાય. હવે લિમિટ મૂકી દેવાની. અહીંયા x ની લિમિટ કેટલી આપી આપણને? 1. સમ પૂરો થઈ ગયો. હાલો ભાઈ જરાક જુઓ, x ની જગ્યાએ 1 મૂકવું એટલે રૂટમાં 1 પ્લસ 8 પ્લસ 3 એના છેદમાં રૂટમાં શું આવશે? 1 પ્લસ 3. નૂર મોહમ્મદ અહીંયા ધ્યાન, પછી મોઢું સાફ કરી નાખજે. હાલો 8 ને 1 9 પણ કેવા? રૂટ પ્લસ 3. 3 ને 1 કેમાં? પ્લસ હું અભણ 9 નું વર્ગમૂળ પ્લસ 4 નું વર્ગમૂળ એના પ્લસ 3 પ્લસ 3 2 પ્લસ 2 કટ થાય છે. ઉડે શું ઉડે? 2 તેરી 6 અને 2 દુ આન્સર 3 ના છેદમાં 2 3/2 આન્સર આવી ગયો. હા આવી ગયો ભાઈ. હાલો હજી એક વાર, લેન્ધી છે અઘરો નથી. આ માઇનસ વાળું બ્રેકેટ હતું એટલે આપણે પ્લસ વાળું ઉપર નીચે મૂક્યું. આ માઇનસ વાળું હતું એટલે પ્લસ વાળું શું કર્યું? ઉપર મૂક્યું. આ અને આ હરખા થાય એટલે રૂટ નીકળી ગયું. 2 દુ 4 આ એમને ઠપકાર દીધું. આ બે ભેગા થયા એટલે રૂટ નીકળી ગયું. પછી પ્લસ માઇનસ માઇનસ 3 તેરી 9 આ વૈધું ની એમને લખ્યું. પછી આપણે કાઉન્સ ખોલ્યું અને ડાયરેક્ટ આન્સર લખી નાખો ને તોય હાલે. આ એક સ્ટેપ કાઢી નાખો ને તોય કાઢી નખાય. ડાયરેક્ટ આવડું આ લખો તોય હાલે. કેમ કે પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 3 જાય એટલે -1 x -1. હાલો પ્લસ માઇનસ માઇનસ 9 માંથી 8 જાય એટલે x -1. વાર્તા થઈ ગઈ પૂરી. હવે આ જે છે ને એમને એની જગ્યાએ x ની લિમિટ 1 છે એ મૂકી. x + 8 હતો એટલે 1 + 8, x + 3 હતો એટલે 1 + 3, 8 ને 1 9, 3 ને 1 4, 9 નું વર્ગમૂળ 3 નીકળે, 4 નું વર્ગમૂળ 2 નીકળે, 3 ને 3 6, 2 દુ 4, 2 ના ઘડિયામાં આવે, 2 ના ટેબલમાં આવે, 2 2 4 ને 2 3 6. આ સમ 2 અત્યારે કરવાનું છે. 2 મિનિટનો ટાઈમ ને કે ભૂલાઈ જશે. આ મેથડના રૂટ વાળા સમ પૂરા થઈ ગયા. છેલ્લા 2 સમ હતા રૂટ વાળા મેથડના. હવે આપણે નવી મેથડ આવશે જે આના પછીના ચેપ્ટરમાં આપણને કામ આવશે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બધાય લખીને તમારા લોકોને સ્ક્રીનશોટ મોકલવાનું છે, સોરી ફોટો પાડીને મોકલવાનું છે કોમેન્ટમાં લાઈવ વાળા. હાલો ઝડપથી ફટાફટ. ચલો એક ફોર્મ્યુલા છે જે આપણે આ ચેપ્ટરમાં નાના પછીના ચેપ્ટરમાં 2 ચેપ્ટરમાં યાદ રાખવાની છે. લિમિટ 2 ચેપ્ટરમાં સમ આવશે હો ભાઈ. x⁻a x - a ની આમાં 2 ની n ઘાત અને x - a આવું થાય એટલે ના n - 1 આવે. હવે સમજાવું થોડુંક કવિ કેવા શું માંગે છે. જો બકુડાવ
જ્યારે તમે દાખલો ગણતા હો ત્યારે અંશ અને છેદ હરખો થાય. જો અહીંયા અંશ અને છેદ હરખો છે. અહીંયા x છે, અહીંયા x છે, અહીંયા એ છે અને અહીંયા એ છે. એનો કહેવાનો મતલબ શું થાય? અંશ અને છેદ કેવો થઈ જાય? સરખો થઈ જાય. એવા કેસની અંદર આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવાની. ના n-1 તો n એટલે કે ઘાત, એ એટલે અહીંયા જે પૂછડામાં પદ હોય એ લેવાનું અને એની ઘાતમાં n-1 કરવાનું. આ સમ 2 માર્ક્સનો કમ્પલસરી તમને એક્ઝામમાં પૂછાશે. હવે આ હતી ફોર્મ્યુલા. હવે સમ કરીએ એટલે થોડોક પલ્લો પડશે. જેમ કે અહીંયા આપણને આપ્યું લિમિટ x⁻², બરાબર. હવે આપણને શું કીધું? x ની કેટલી ઘાત આપી છે? 5 ઘાત -32. અહીંયા છેદમાં શું આપ્યું છે? x-2. હવે ધ્યાનથી સમજો, આ x હરખે હરખું ભેગું થાય છે, પણ એવી કોઈ સંખ્યા કરી કે જેને 5 વખત ગુણવાથી, કારણ કે અહીંયા 5 ઘાત છે ને, એટલે એવી કોઈ સંખ્યા કરી કે જેને 5 વખત ગુણવાથી 32 આવે? તો લાંબુ વિચારવાનું નહીં, છેદમાં હોય જ લખી નાખવાનું. શું છે? તો 2 ને 5 વખત ગુણો ને તો 32 આવે. બાપુ કે કઈ રીતે? જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ થઈ ગયું કે નહીં? હા બાપુ કે હવે બરાબર પેલા આવ્યું કે હળવું છે કે બરાબર ને. તો અહીંયા x ની જે છે એ કેટલી ઘાત કરવાની? 5 અને 2 ની કેટલી ઘાત કરવાની? 5. ઓકે દીકરાઓ, અહીંયા x-2 એમના. હવે જુઓ x અને 2 હરખું થઈ ગયું કે નહીં? તો હરખું થઈ ગયું તો એનો મતલબ એવો કે આપણે સૂત્ર હવે શું મૂકશું? ના n-1. શું ફોર્મ્યુલા છે? ના આ n એટલે હું બેટા? તો કે ઘાત. ઘાત કેટલી છે? 5. એ એટલે હું? આ બીજું પદ. બીજું પદ શું છે? 2. n-1 એટલે હું? 5 - 1. હાલો આ દાખલો પૂરો. આ 2 એમને 5 માંથી 1 જાય તો હે બોલો, 5 ને 4 વખત ગુણો કેટલા થાય? જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ, તો અહીંયા આન્સર કેટલો આવે ભાઈ? 16. એને 16 પંચા. દાખલો પૂરો થઈ ગયો. આ 2 અથવા 3 માર્ક્સ માં પૂછાય. આખો સમ સમજાઈ દઉં. ક્યાં 3 ની જગ્યાએ 2? એ 32 છે. 2 ને 5 ટાઈમ મલ્ટીપ્લાય કરો એટલે 32 આવે. એ 3 અને 2 નથી મારા ભાઈ. એ 32 છે. 32 લાવ ભેગું આમ અડાડીને લખી દો તો હું તને સમજાય એમ. હાલો હજી એક વખત બેટા, x ની કેટલી પાવર હતી? 5 ઘાત હતી. તો અહીંયા 2 હતું તો 2 ને 5 વખત ગુણો એટલે 32 થાય. છેદ x-2 એમને. x હરખું, 2 હરખું, માઇનસ નિશાની છે અને 2 ની ઘાતે હરખી. તો ફોર્મ્યુલા શું આવે? ના n-, તો આ જે છે ને એ n કહેવાય. આ જે ઘાત છે ને એ n કહેવાય. પાવર જે છે એ એટલે 5 એમને. એ એટલે કે આ 2 અને 5 - 1 એટલે 4. 2 ને 4 વખત ગુણો એટલે 64 થાય. કેટલા થાય? 64. હવે તારો ડોહો લખ્યું છે અહીંયા હોલ તોય તો 64. હું તો સફરજન બોલું તો સફરજન બોલાય? તારી બૈડી એમ કે હું તારી બૈડી નથી કે આ મારી બૈડી નથી એમ બોલી જા. હવે હાલો તો 2 દુ 4, 4 દુ 8 દુ 16 અને 16 પંચા 82. કેટલા? બગડી છે ને. હવે મોજમાં આવ્યો બકો. આગળ એના પછીનો સમ. આ સમ એના જેવો છે, જરાક જેવો, પણ થોડુંક મગજ વાપરવું પડશે. ઉપરવાળા આપ્યું છે તમને એવી મને આશા છે. આપ્યું છે ને? એ કે સાહેબ ખબર નથી, ચેક કરી. હાલો લિમિટ x⁻3. ઝૂમ ધ્યાન રાખ. અહીંયા x ની 5 પર -243. ઓકે, અહીંયા x ની 3 ઘાત -27. હવે ધૂંધા શેકાઈ જાય તો ચિંતા નહીં કરવાની. અહીંયા કેટલી ઘાત છે? 5. તો એવો નંબર ગોતવાનો કે જેને 5 વખત ગુણવાથી 243 થાય. 27 નહીં એમાં મારા ભાઈ 27 5 વખત ગુણી તો ક્યાંય આન્સર પૂગી. એમાં તો ખાલી x હતો એટલે આપણે 2 લીધો હતો. આ સમમાં ખાલી x નથી બેટા. x નો શું છે? ઘન છે, એટલે એમ નહીં થાય. હાલો હવે જુઓ. તો હવે આપણે પેલા ટ્રાય કરીએ ને. આપણને ખબર નથી એટલે 2. હાલો તને ખબર છે પણ મને નથી ખબર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ મેળ આવ્યો? નો આવ્યો. તો 2 પછી કોનો વારો લેવાનો? 3 નો લઈ લે. હાલો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81 ને 81 તેરી નથી આવડતું તો કરી નાખવાનું. એટલે એ 243 થઈ જાય. એમાં કઈ વાંધો નહીં આવે. 3 × 3 ને 3 × 8 = 24. મોઢે આવડે તો ઠીક, ને કે કઈ નહીં. કેલ્ક્યુલેટર તો છે જ તે. હાલો બાપલી આવો. તો x⁻5 એમને અને અહીંયા 3 ની કેટલી ઘાત? 5 ઘાત. ઓકે, સેમ વસ્તુ આને ભાગ પાડો. x નો 3 ઘાત pp માઇનસ
કઈ સંખ્યા છે ને 3 વખત અહીંયા 3 ઘાત છે ને એટલે કઈ સંખ્યા એવી છે કે જેને 3 વખત ગુણવાથી 27 આવે તો 3 તેરી 9 9 તેરી સમજાણું ઝૂમ નો સમજાય એમ સમજે શું પાકું ખા બાજુ વાળાને હમ મારા નો આપું ખાઈ લે સમજાણું હોય તો મારા આપ્યો તેમ કે સાહેબ તમારા હમ બાજુ વાળાને કીધું કે ઈ નો ખાવ મારા ભાઈ બન છે લે એના વગર કેમ રહેવું હે હાલો આગળ ખાઈ લે સમજાણું હોય તો જોયું એનો મતલબ ન સમજાણું ને તો પછી ના પાડો બા હાલો અહીંયા જો x ની 5 ઘાત છે એટલે આપણે એવો નંબર ગોત્યો કે જેને 5 વખત ગુણાકાર કરવાથી 243 આવે તો આપણે 2 ટ્રાય કર્યું 2 ને 5 વખત ગુણ્યું તો 32 થયું મતલબ મેળ આવ્યો 2 પછી 3 નો વારો લીધો તો 3 ને 5 વખત ગુણ્યું તો આપણને 243 મળી ગયું હવે એવી રીતના x ની 3 ઘાત છે તો એવી સંખ્યા ગોતવાની કે જેનો 3 ઘાત છે ને એટલે 3 વખત ગુણાકાર કરવાથી 27 આવે તો 3 તેરી 9 9 તેરી 27 હવે ટપો પડ્યો ખા બાજુ વાળાને હમ હવે હા જો કેવા ખાઈ લીધા એ કે સાહેબ તમારે જવું હોય તો મય જાવ પણ બાજુ વાળા ન જવા દો એ કે હાલો તો હવે આના બે ભાગ પાડું છું દીકરાઓ ધ્યાન રાખો કારણ કે મારે ના n માઇનસ વાળી ફોર્મ્યુલા લેવી છે ના n-1 એની શરત શું હતી કે ઉપર અને નીચે કેવું હોવું જોઈએ સરખું પણ ડોહું અહીંયા ઉપર ને હેઠે હરખું ભેગું થાતું અલગ અલગ ભેગું થાય છે તો હું અહીંયા એક વસ્તુ કરું ચલાવ મંગલ હકુબા જાદુગર અભણ માણસ છું જરાક ધ્યાન રાખજો એમ નહીં કેતા ઉપર વાળો તમારી જેવો અભણ મને બનાવે હાલો આગળ x ની 3 ઘાત માઇનસ 3 નો ઘન આ બે ને અલગ અલગ લખ્યા હવે શરત શું હતી ઉપર જે હોય હેઠે હોવું જોઈએ તો ઉપર શું છે x તો અહીંયા મૂકી દો x માઇનસ 3 આ ઉપર અને નીચે થઈ ગયું હરખું ઈ મૂક્યું હવે જે હેઠે મૂકો ઈ ક્યાં મૂકવું પડે મારે ઉપર એટલે નીચે મૂક્યું એટલે ઉપર ઈ મૂકવું પડશે x માઇનસ 3 આ સ્ટેપ સમજાણું હજી એકવાર સમજાવું ના n માઇનસ વાળી ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય તો કે x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n હોય અપોન x માઇનસ a હોય એટલે ઉપર નીચે હરખું હોવું જોઈએ તો અહીંયા ઉપર x હતું એટલે નીચે તમે શું મૂક્યું x ઉપર 3 હતું એટલે નીચે મેં શું મૂક્યું 3 હવે જે નીચે મૂકવું છે મારે ક્યાં મૂકવું પડે ઉપર એટલે આ નીચે મૂક્યું એટલે આ મૂક્યું ઉપર ઓકે હવે ચલો મંગલ હકુબા જાદુગર સંપૂર્ણ થઈ ગયો લિમિટ છેલ્લા બે સ્ટેપ x રેસ ટુ 3 આ એમનમ આના કાંઈ ચાળા નથી કરતો હેને હાલો ટંટણ જરાક તમે જુઓ બકુડાઓ આવડું આ સ્ટેપ છે એમાં કઈક વાંધો નથી લાગતો ઘાત વાળું ક્યાં આવવું જોઈએ ઉપર અને ઘાત વગરનું ક્યાં આવવું જોઈએ નીચે પણ ડોહું આમાં ઊંધું છે ઘાત વાળું ડોહું છે નીચે અને ઘાત વગરનું છે તમારે એને વ્યસ્ત કરવું છે ઇંગ્લિશમાં કહેવાય રેસિપ્રોકલ કરવું છે તો અહીંયા નિશાની બદલવી પડશે આ ગુણાકાર છે એના બદલે હું કરી નાખું જો હું ભાંગાકાર કરી નાખું તો આ ઉપર નીચે ફરી જાય તો આ ઉપર વાળું નીચે નીચે વાળું ઉપર હાલો હવે થઈ ગયું હા કે ના તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે જો આ હરકે હરકું થઈ ગયું ને ઘાતે થઈ ગયું હરકે હરકું થઈ ગયું ને ઉપર ઘાતે થઈ ગઈ ફોર્મ્યુલા શું હતી ના n-1 શું હતું એટલું જ હતું ને ના n-1 તો આમાં ધ્યાન રાખજો બાપલિયા અહીંયા આ ફોર્મ્યુલા આવશે અહીંયા આ ફોર્મ્યુલા આવશે હા કે ના ઘટે તો અત્યારના માર્ક્સ ઘટે સમય ઘટે ચાલો n એટલે કેટલા મૂકું ઓકે a કેટલા મૂકું a 3 ઓકે n-1 એટલે શું 5 માઇનસ હવે આ ભાંગાકાર છે મતલબ એને છેદમાં મૂકી શકાય અન તો કે n એટલે હવે કેટલા મૂકું a એટલે કેટલા મૂકું ઓકે અને અહીંયા હું આવશે 3 માઇનસ હાલો હું અભણ મણા 5 એમનમ હે ને અને આ 3 એમનમ 5 માંથી 1 જાય તો 4 ઓકે હવે 3 એમનમ આઈ 3 એમનમ 3 માંથી 1 જાય તો 2 હવે જરાક ધ્યાન રાખજો 5 એમનમ કરો 3 ને 4 81 ઓકે હાલો 3 એમનમ કરો 3 નો વર્ગ 9 90 3 તેરી તો વૈધું હું 5 તેરી વાર્તા થઈ ગઈ પૂરી સમ થઈ ગયો પૂરો અને કદાચ આમ ન કરવું હોય તો તમે એક હારે પણ કરી શકો કે ભાઈ ગુણાકાર કરો ને ડાયરેક્ટ છેલ્લે ભાગાકાર કરો છેદ ઉડાડતા આવડે તો ઉડાડવાના સાહેબ મને છેદ ઉડાડતા નથી આવડતા તો શું કરવાનું તો કેલ્ક્યુલેટર બધા આગળ આપ્યું છે ઉપર વાળાએ તો કે ઉપર વાળાએ નહીં હેઠે વાળાએ આપ્યું છે હાલો જોવો અહીંયા x ની 4 ઘાત હતી એટલે 81 થાય અહીંયા કેટલા થાય 3 નો વર્ગ 9 કરો કેલ્ક્યુલેટરમાં 81 5 કરો 405 અને 9 તેરી 27 કરી નાખો બેનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં 405 ભાગ્યા 27 એટલે જવાબ કેટલો આવી ગયો 15 તો છેદ નો ઉડાડતા આવડે તો ચિંતા કરવાની આપણી આગળ કેલ્સી છે એટલે માથાકૂટ નહીં બરાબર છે હજી એક વખત ફરીથી સમજાવું છું
અહીંયા x ની 5 ઘાત હતી. એવી કઈ સંખ્યા કે જેને 5 વખત ગુણાકાર કરવાથી 243 આવે? તો કે 3. x ની 3 ઘાત હતી. એટલે એવી કઈ સંખ્યા જેને 3 વખત ગુણાકાર કરવાથી 27 આવે? તો કે 3. આ ઉપલું કાઉન્સ એમનમ, આ નીચેનું કાઉન્સ એમનમ. હવે અહીંયા ઉપર x હતો એટલે x મૂક્યો, 3 હતો એટલે 3 મૂક્યો, કારણ કે સૂત્રમાં શું જોવે છે? x - a જોવે, એટલે કે ઉપર ને નીચે હરખું હોવું જોઈએ. જે નીચે મૂક્યું એ ક્યાં મૂક્યું? ઉપર. પણ અહીંયા લોચો હતો, ઘાત વાળું હેઠે ન હોવું જોઈએ, ઘાત વાળું ક્યાં હોવું જોઈએ? ઉપર. એટલે ગુણાકાર ની બદલે શું કરી નાખ્યું? ભાગાકાર. તો કે ભાઈ હવે થઈ ગયું, તો હવે સૂત્ર મૂકી દેવાનું, ના n - 1, ના n - 1. અહીંયા ભાગાકાર છે. ના એટલે કે ઘાત, n એટલે કે ઘાત, ઘાત શું છે? 5. એ એટલે કે આ પૂછડાનો આંકડો 3 અને 5 - 1 ભાગાકાર છે એટલે છેદમાં લઈ લીધું. ઘાત કેટલી? 3. પૂછડાનો આંકડો કેટલો? 3. 3 - 1. હવે 5 માંથી 1 જાય એટલે 4 ને 3 માંથી 1 જાય એટલે 2. 3 ને 4 વખત ગુણો એટલે 81. 3 ને 2 વખત ગુણો એટલે 9. આ બે નો ગુણાકાર 405 ના 2 ગુણાકાર 27. બે ભાગાકાર કરો એટલે સમ થઈ ગયો પૂરો. સમજાઈ ગયું? આ સમ બોર્ડમાં પૂછાઈ ગયેલ છે 3 માર્ક્સમાં. સોરી, આમાંથી 4 માર્ક્સનો સમ પૂછાઈ ગયેલો છે. આવડા 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પૂછાય? 4 માર્ક્સની અંદર પૂછાઈ ગયો છે આ સમ. હા, નહીં 4 માર્ક્સ, 4 માર્ક્સની સેક્શન છે આમાંથી. સ્ટેટમાં આ સમ પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, એટલે બધા લોકોને ખાસ ધ્યાનથી કરી લેવો. તો હાલો આ બે સમ કરી લ્યો. અને હવે વૈધા કેટલા? એના જેવો જ છે. 1 મિનિટ થશે. હાલો, આ લિમિટ કેટલી? x ની કેટલી ઘાત છે? 7. એવી કઈ સંખ્યા કે જેને 7 વખત ગુણાકાર કરવાથી 128? તો અહીંયા છેદમાં જુઓ બાપુ, અહીંયા ઘાત નથી, ખાલી x છે, તો 2 લઈ લેવાના. તો 2 ની કેટલી ઘાત? 7 ઘાત. અહીંયા x - 2 એમનેમ. આ તમને 1 માર્ક્સ ની અંદર પૂછાય, લાંબો કઈ ન પૂછાય. હાલો, તો હવે જુઓ ભાઈ, ફોર્મ્યુલા મૂકી દેવાનું. શું છે? ના n - 1. n એટલે કેટલી ઘાત? 7. a એટલે કેટલા? 2. અહીંયા 7 - 1, 7 એમનેમ, બરાબર. 7 માંથી 1 જાય એટલે 6. 2 ને 6 વખત ગુણો, 2 દુ 4, 2 8, 2 16, 2 32, 64. 64 ગુણ્યા 7 કરી નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. જુઓ શું આન્સર આવે છે. 448 કે 32? 7 ચોક 28, 48. આન્સર આવી જશે 448. ચેક કરી લો ટેક્સ્ટ બુકમાં, હે ને? પછી ઈઝી હોય તો બસ હવે આપણે કાલ કરશું. આ રીતના સમજે છે. હવે છેલ્લો લેક્ચર એક આમાં રહેશે. 2 જ સમ છે. એ 2 સમ હું એટલા માટે અત્યારે નથી કરાવતો, કારણ કે ગાયમાં નથી કરવા. આ h વાળા સમ તમારે આના પછીના ચેપ્ટરમાં હશે, અને જે મેથડ થી અત્યારે કરો છો એ જ મેથડ થી તમારે આના પછીના ચેપ્ટરમાં કરવાનું છે. ડન છે? ઓકે, ચલો. તો અત્યારે આ 2 સમ લખી નાખો, 3 સમ, એટલે આપણું પૂરો થાય લેક્ચર. વાહ, મને શીખવાડ. 7 ગુણ્યા 128 ભાગ્યા 2, બરાબર છે. બીજા બધા શીખવાડ. વાહ, સરસ ભાઈ. એક રીત આ ભાઈ મને કીધી, સરસ છે. કદાચ આ સમ MCQ માં પૂછાય તો આ સમ છે કે ને કેવી રીતના ઈઝીથી કરી શકાય? 1 જ મિનિટમાં આન્સર આવી જાય. બધાય સમ આવે છે ને? હાલ જો ઈઝીથી સમજો. આ મને નહોતી ખબર, આજે ખબર પડી. આનો આન્સર છે ને MCQ માં પૂછાણો તો આપણે એટલું બધું કરવા નહીં જવાનું. આ 5 ગુણ્યા 32 કરો એટલે 160. જે આન્સર આવે ને ભાગ્યા 2 કરી નાખો એટલે 80. સમ આવી ગયો, વાર્તા પૂરી. બધાયમાં MCQ માં એટલે આખો સમ કરવો પડે નહીં. શું કરવાનું? 5 ગુણ્યા 32 એને ભાગ્યા 2. ઓકે, આ રીત તો મને નહોતી આવડતી. આમાં નહીં થાય, પણ આમાં હજી થાય. જો કરો 7 ગુણ્યા 128, જે આન્સર આવે ભાગ્યા 2 કરી નાખો, 448 આવી જાય. 7 ગુણ્યા 128 હે ને? તો આ MCQ માં પૂછાય તો શું કરવાનું? ઝૂમ કરીને કરી નાખવાનું. હે ઝૂમ. હાલો, નહીં એમાં હા, એમાં 1 આપી દે તને. 5 માર્ક્સ માં પૂછાતું, પેલા તો 4 માર્ક્સ માં થઈ ગયું. 1 મિનિટ આ વધારાને રફ કરી નાખો ને દીકરા. હાલો કરી નાખો. આ ઘડિયાળ લાગી જવા દો ઘંટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.